બ્રેક બાદ આપનું સ્વાગત છે। અમે તમને ગોવા લઈ જઈશું। આમ પણ ભારતમાં સૌથી ફેમસ ટુરિસ્ટ સ્પોટ ગોવા જ છે। જો કે ગોવા અત્યારે લોકસભાની ચૂંટણીના કારણે પણ ખૂબ ચર્ચામાં છે। એનું કારણ એક વિવાદ છે। સાઉથ ગોવામાં કોંગ્રેસના ઉમેદવાર વિરિયટો ફર્નાન્ડીસ આ વિવાદનું મૂળ છે। તેમણે કહ્યું કે 1961માં પોર્ટુગીઝ શાસનથી મુક્ત થયા બાદ ભારતનું બંધારણ ગોવા પર લાદવામાં આવ્યું। આવું નિવેદન આપ્યા બાદ પીએમ મોદીએ એનો જવાબ આપવાની તક કેવી રીતે ચૂકે? પીએમ મોદીએ શું કહ્યું એ પહેલા તમે સાંભળો। अब कांग्रेस के गोवा के उम्मीदवार कह रहे हैं कि गोवा पर भारत का संविधान लागू नहीं होता। वो साफ साफ कह रहे हैं कि गोवा पर देश का संविधान थोपा गया और उन्होंने ये बातें कांग्रेस के शाहजादे को बताई है। પીએમ મોદીએ આ પહેલા પણ ગોવા અને પોર્ટુગીઝ શાસનના મામલે ભૂતપૂર્વ પીએમ જવાહરલાલ નહેરુની નીતિની ખૂબ ટીકા કરી છે। અમે તમને એનો ઇતિહાસ જણાવીશું। જો કે આ મામલે પીએમ મોદીએ શું કહ્યું એ પહેલા તમે સાંભળો। भारत की आजादी के 15 साल के बाद गोवा आजाद हुआ और उस समय के 60 साल पहले के अखबार, उस जमाने की मीडिया रिपोर्ट बताती है कि तब के प्रधानमंत्री अंतर्राष्ट्रीय छवि का क्या होगा, ये उनकी सबसे बड़ी चिंता का विषय था। पंडित नेहरू को दुनिया में मेरी छवि बिगड़ जाएगी तो, और इसलिए उनको लगता था कि गोवा की औपनिवेशिक सरकार पर आक्रमण करने से उनकी जो एक ग्लोबल लीडर की शांतिप्रिय नेता की छवि है वो चकनाचूर हो जाएगी। गोवा को जो होता है होने दो। પીએમ મોદીએ જણાવ્યું કે નહેરુએ પોતાની ઇન્ટરનેશનલ ઇમેજ સાચવવા માટે ગોવાની સાથે ઓરમાયું વર્તન કર્યું। હવે આ ઇતિહાસ શું છે એ અમે તમને વિસ્તારથી જણાવીએ। આપણો દેશ 15મી ઓગસ્ટ 1947ના દિવસે આઝાદ થયો। જો કે ગોવા એ ઉત્સવમાં સામેલ નહોતું। દેશને આઝાદી મળ્યાના 14 વર્ષ સુધી ગોવા પર પોર્ટુગીઝોનું શાસન હતું। નહેરુ સરકારે ગોવાની મુક્તિ માટે જરાય પ્રયત્નો નહોતા કર્યા। ગોવા હંમેશાથી ભારતનું અવિભાજ્ય અંગ છે। પ્રાચીન ગ્રંથો અનુસાર ગોવા પરશુરામની ધરતી છે। મહાભારતમાં ગોપરાષ્ટ્રનો ઉલ્લેખ ગોવા માટે જ કરાયો હોવાનું અનેક વિદ્વાનો માની રહ્યા છે। અહીં 6મી અને 7મી સદીના સંસ્કૃત ભાષામાં લખાયેલા તામ્રપત્ર મળ્યા છે। 12 અને 13મી સદીમાં મરાઠી, કન્નડ અને દેવનાગરી લિપિમાં શિલાલેખ પણ મળી આવ્યા છે। 1347માં બહમની સલ્તનતના સ્થાપક અલાઉદ્દીન બહમન શાહે ગોવા પર વિજય મેળવ્યો હતો, જેના પછીથી હિન્દુઓ પર અત્યાચારો શરૂ થયા। મુગલ શાસકોએ હિન્દુ ધર્મગ્રંથો બાળી નાખ્યા હતા। 1510માં પોર્ટુગીઝ લોકોની ગોવામાં એન્ટ્રી થઈ। ધીરે ધીરે તેમણે આ આખો એરિયા પોતાના કબજે કરી લીધો। પોર્ટુગીઝોનો એકમાત્ર હેતુ હિન્દુઓને ખ્રિસ્તી બનાવવાનો હતો। એના માટે ચર્ચ દ્વારા ન્યાયિક સંસ્થા ઇન્ક્વિઝિશનની શરૂઆત કરવામાં આવી, જેનું મૂળ કામ જ હિન્દુઓને ધર્મ પરિવર્તન માટે વિવશ કરવાનું હતું। જે લોકો તૈયાર ન થયા તેમને અમાનવીય યાતનાઓ આપવામાં આવી હતી। 250 વર્ષ સુધી આવા અત્યાચારો થતા જ રહ્યા। દેશ તો 1947માં અંગ્રેજોના શાસનથી આઝાદ થઈ ગયો, પરંતુ ગોવા વિદેશી તાકાતોની ગુલામીથી મુક્ત ન થઈ શક્યું, જેના લીધે ગોવાના લોકો નિરાશ થઈ ગયા હતા। પોર્ટુગીઝ સરકારે ગોવા પર પોતાનો કબજો છોડવાની ચોખ્ખી ના જ પાડી દીધી હતી, જેના લીધે સ્થાનિક લોકોમાં આક્રોશ વધતો જતો હતો। સ્થાનિક લોકોને સાથ આપવા માટે દેશભરમાંથી આંદોલનકર્તાઓ ગોવા પહોંચી રહ્યા હતા। ગોવામાં સત્યાગ્રહીઓ પર પોર્ટુગીઝ સરકારની ક્રૂરતા વધતી જતી હતી। મોટી સંખ્યામાં લોકોને કેદ કરવામાં આવ્યા। અનેક લોકોએ પ્રાણ ગુમાવ્યા। આખા દેશમાં માંગણી હતી કે હૈદરાબાદની જેમ ગોવામાં પણ મિલિટરી એક્શન લેવામાં આવે, જેથી ગોવા ભારતમાં ફરીથી જોડાઈ જાય। જોકે એ સમયના પીએમ નહેરુ એના વિરોધમાં હતા। પીએમ મોદીએ આરોપ મૂક્યો છે કે નહેરુ આખા વિશ્વમાં તેમની એક શાંતિપ્રિય નેતા તરીકેની ઇમેજને ઠેસ પહોંચે એમ નહોતા ઈચ્છતા, એટલે તેઓ મિલિટરી એક્શનની વિરુદ્ધમાં હતા।
નહેરુએ ગોવામાંથી પોર્ટુગીઝોને ખદેડવા માટે મિલિટરી એક્શન તો ન જ લીધા, પરંતુ સાથે ગોવાની મુક્તિ માટે લડનારાઓનો ઉત્સાહ પણ તોડતા રહેતા હતા એવો આરોપ નહેરુ પર મૂકવામાં આવ્યો, જેના કારણે પણ ગોવાના લોકોમાં તેમના પ્રત્યે આક્રોશ હતો. એટલું જ નહીં, નહેરુએ લાલ કિલ્લા પરથી પોતાના ભાષણમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે અમે ગોવામાં પોર્ટુગીઝ લોકોની વિરુદ્ધ મિલિટરી એક્શન લેવાના જ નથી. આખરે ગોવાને કેવી રીતે મુક્તિ મળી એનું પણ સાથે લતા મંગેશકરનું શું યોગદાન રહ્યું એના વિશે પણ જાણવું જરૂરી છે. પરંતુ અત્યારે સમય થયો છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. અમે ગોવાની મુક્તિની સચ્ચાઈ તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છે. ગોવાની મુક્તિ માટે અનેક ફ્રીડમ ફાઇટર્સ લડત લડી રહ્યા હતા. સુધીર ફડકેએ આ ફ્રીડમ ફાઇટર્સ માટે ફંડ જનરેટ કરવાની જવાબદારી સ્વીકારી હતી. આ ફંડ જનરેટ કરવા માટે એક શો કરવાનો નિર્ણય લેવાયો. લતા મંગેશકરને આ શો કરવા માટે વિનંતી કરાઈ. લતાજી તરત જ તૈયાર થઈ ગયા. આ શો સુપરહિટ રહ્યો. એનાથી જનરેટ થયેલા ભંડોળનો ગોવાની મુક્તિ માટેના આંદોલનમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ આંદોલનને બળ મળ્યું. આ આંદોલનમાં સામેલ તમામ લોકોએ આઝાદક ગોમાંતક દળ નામથી સંગઠન બનાવ્યું, જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મોટી સંખ્યામાં સ્વયંસેવકો અને અન્ય સંગઠનોના નેતાઓ પણ જોડાયા હતા. આ સ્વયંસેવકોએ દાદરાનગર હવેલીને પોર્ટુગીઝના શાસકોથી સ્વતંત્ર કરાવ્યું હતું. દાદરાનગર હવેલી 2 ઓગસ્ટ 1954ના દિવસે પોર્ટુગીઝ શાસનથી મુક્ત થયું હતું. દાદરાનગર હવેલી મુક્ત થતાં ગોવાના લોકોનો ઉત્સાહ વધ્યો હતો. 13મી જૂન 1955ના દિવસે સ્વયંસેવક જગન્નાથરાવ જોશીએ કર્ણાટકમાં ગોવા સત્યાગ્રહની જાહેરાત કરી. 3000 લોકોએ ગોવા તરફથી કૂચની શરૂઆત કરી, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ સામેલ હતા. આ લોકો ગોવાની સીમા પર પહોંચતા જ પોર્ટુગીઝની સેનાએ ગોળીઓ વરસાવી હતી, જેમાં 51 લોકો માર્યા ગયા હતા અને 300થી વધુ લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી. આ ઘટનાથી સમગ્ર ભારતમાં આક્રોશ ફેલાઈ ગયો હતો. દેશભક્તિનો જુવાળ જાગ્યો હતો. જો કે કોંગ્રેસે પોતાના કાર્યકરોને ગોવાના સત્યાગ્રહથી દૂર રહેવાનો આદેશ આપ્યો હતો. 23 જુલાઈ 1955ના દિવસે ગોવાના મામલે કોંગ્રેસ કાર્ય સમિતિનો પ્રસ્તાવ આવ્યો હતો. આ પ્રસ્તાવમાં સ્પષ્ટ જણાવાયું હતું કે ગોવા મુક્તિ આંદોલન ગોવાના લોકોએ જ ચલાવવું જોઈએ. અન્ય રાજ્યોના સત્યાગ્રહીઓ ગોવા ન જાય. આ સમસ્યાનો ઉકેલ શાંતિથી જ આવવો જોઈએ. કોમ્યુનિસ્ટ પાર્ટીએ કોંગ્રેસના આ પ્રસ્તાવને સપોર્ટ આપ્યો હતો. એ સમયની સરકાર કઈ હદે ગોવાની આઝાદી માટે લડત લડતા લોકોને નડી હતી એના વિશે એક આક્ષેપ મૂકવામાં આવ્યો છે. પોર્ટુગીઝ શાસકો સામે લડવા માટે ફ્રીડમ ફાઇટર્સને હથિયારોની જરૂર પડે. જો કે ભારત સરકાર આઝાદીના આ લડવૈયાઓને ભારતમાંથી હથિયારો ના મળે એવી કોશિશ કરતી હતી. એક રીતે ગોવાની મુક્તિ માટે લડનારાઓને લાચાર બનાવતી હતી. 24મી નવેમ્બર 1961ના દિવસે બનેલી એક ઘટનાથી સમગ્ર ભારતમાં રોષ વ્યાપી ગયો. પોર્ટુગીઝ લોકોના કબજાવાળા આઇલેન્ડ એન્જીદીવ અને કોચીની વચ્ચે સાબરમતી નામની એક પેસેન્જર બોટ ચાલતી હતી. પોર્ટુગીઝ સૈનિકોએ આ બોટ પર કોઈ જ કારણ વિના ગોળીબાર કર્યો, જેમાં એક પેસેન્જરનું મોત થયું હતું, જ્યારે કેટલાક લોકોને ઈજાઓ થઈ હતી. આ ઘટનાથી ભારતભરમાં રોષ વ્યાપી જતા પંડિત નહેરુને ઝૂકવું પડ્યું હતું. આખરે ભારત સરકારે મિલિટરી ઓપરેશનની જાહેરાત કરી. ગોવાની મુક્તિ માટે ઓપરેશન વિજય ચલાવવામાં આવ્યું. માત્ર 36 કલાકમાં જ ગોવા મુક્ત થયું. 19મી ડિસેમ્બર 1961માં ભારતીય સેનાના બહાદુરોએ સરળતાથી ગોવામાં ત્રિરંગો લહેરાવ્યો હતો. ગોવાની મુક્તિમાં ખાસો વિલંબ થયો. નહેરુએ પોતાની ઇન્ટરનેશનલ ઇમેજને પ્રાયોરિટી આપતા સેંકડો લોકોએ પોતાના પ્રાણોની આહુતિ આપવી પડી હતી. આવો આરોપ મૂકવામાં આવ્યો છે. જો કે હકીકત એ છે કે જે કામ 1.5 દિવસમાં થયું એના માટે ગોવાએ લગભગ 1.5 દશક સુધી તરસવું પડ્યું હતું. ભારતીય આર્મી જ્યારે ગોવામાં આવી ત્યારે મહિલાઓએ તેમની આરતી ઉતારીને સ્વાગત કર્યું હતું, કેમ કે 450 વર્ષો સુધીનું પોર્ટુગીઝોનું શાસન ખતમ થયું હતું. આનંદોત્સવ ઉજવવામાં આવ્યો હતો. ગોવાની મુક્તિ બાદ પણ ભારત સરકાર સત્યાગ્રહોની સાથે ભેદભાવ કરતી રહી.
જેમ કે નહેરુ સરકારે ગોવાની મુક્તિ માટે લડનારાઓને ફ્રીડમ ફાઇટર્સ ગણવાની ના પાડી હતી. એટલે કે બીજા ફ્રીડમ ફાઇટર્સની જેમ તેમને પેન્શન કે અન્ય સરકારી લાભો કે સુવિધાઓ પણ આપવામાં આવતા નહોતા. અટલ બિહારી વાજપેયીની સરકાર બની ત્યારે તેમણે 2003માં ગોવા મુક્તિ આંદોલનના સત્યાગ્રહીઓને ફ્રીડમ ફાઇટર્સ તરીકેની માન્યતા આપી હતી. ગોવા અને દેશના લોકોને પીએમ મોદી વખતો વખત આ ઇતિહાસની યાદ અપાવતા રહે છે. બચાવમાં કોંગ્રેસ કહે છે કે એ સમયના આંતરરાષ્ટ્રીય સંજોગો ભારત માટે પ્રતિકૂળ હોવાથી જ નહેરુ મજબૂર હતા. ખેર, આજના બુલેટિનમાં આજે આટલું જ. કાલે ફરી નવા મુદ્દાઓ સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.